ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણે બધા મજા આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને અત્યારે હવાના વાગ્યા છે, 10:30 થઈ ગયા છે. તો અત્યારે આપણે મસ્ત ને જમવાનું બાકી છે, કારણ કે હવાના આપણે મોડા ઉઠે છીએ. અને અત્યારે આપણે ચાય બને છે, તો ફટાફટ ચાય બની લે ને એટલે આપણે મસ્તી ને ખાઈ લઈએ. અને પછી ધાબા પર થોડું કામ ચાલુ છે, આપણું મકાન બનાવે છે. તો તે મકાનમાં જે તોડફોડ જે કરવાનું છે, આપણે થોડું ઘણું તોડવા નાખીએ છીએ, આપણે તોડ નાખીએ. અને વાગે તો જોઈ આપણે વાગે છે, તો પેલા આપણે જમી લઈએ મસ્તી. તો ફાઇનલી કહેશે ને આપણે બમસ્તી બ્રેક પ્રોટમાં જો આપણે ચાય અને રોટલી છે. આમ તો ને કેટલા દાડથી ખબર એ 1.5 વર્ષ થયું ને આજે ચાય પીવો રહે, કારણ કે મૂડ નથી ને ચા પીવું ને મસ્ત મૂડ આવી જાય. અને વ્લોગ બનાવવાનું પણ કેટલા દાડા પછી ચાલુ કર્યું છે. તો ચા અને રોટલી આપણે ફટાફટ ખાઈ લઈએ, અને પછી ધાબા પર હું તમને દેખાડું જેટલું તોડવાનું છે અને જેટલું કામ બાકી છે. ફાઇનલી કહેશે આપણે ધાબા પર આવી ગયા હતા, અને જમવાનું આમ કહેવા જાય તો બ્રેકફૂટ થઈ ગયું છે. તો જે આપણે ને આ બધું પ્લાસ્ટર્યું ને આ બધું કાઢવાનું છે. અને આમ તો જો ને કેટલું બધું, જો આ બધું ઉપરનું સાપડા જે હતા ને બધું કાઢી દીધું છે. આમ ઘણું બધું કામ થઈ ગયું છે, એમ હું તમને દેખાડું. જો તો આ પાછળનો ભાગ છે, પાછળનો રૂમ. એ પણ આપણું જો આપણે અમારું ડ્રીમ રૂમ હતું ને, ત્યારે બધું સામાન પડ્યો છે. કારણ કે બધું વસ્તુ ને સાપરા કાઢે ને તો બધી વસ્તુ આમ કબાડ ખાનું બની ગયું છે. જો તો આ બધું તો થઈ ગયા હે. અને પેલા તો હું તમને દેખાડી દઉં બધું. તો જો આ બધું મસ્તીનું ખોલી દીધું છે ઉપરનું. હવે આના પર ને ધાબુ ભરવાનું છે. આ જો હરિયો છે છે. તો ગાઈસ તો આ જોઈ લો, આપણું રૂમ છે. આઈ મીન આ હોલમાં એટલે દિવાલ હતી, દિવાલ કાઢી નાખી છે. કારણ કે ને આખો હોલ ને આખો મોટો હોલ કર્યો છે આમ. તો આપણા છે, અને આથી આપણે ને આ બધું પ્લાસ્ટર કાઢવાનું છે. જો આ બધું આટલું, કારણ કે નવું પ્લાસ્ટર આખા હોલમાં થઈ જશે ને મસ્ત લાગશે. તો આપણે છે ને મસ્ત પેલા પ્લાસ્ટર કાઢી દઈએ, કારણ કે કોઈ મજૂર આવવાનો નથી. તો ફાઇનલી કહે છે ને આપણે તોડતા કંઈક અડધો કલાક જેવું થઈ ગયું છે. તો જો આપણે આટલું હજી હવાનું આટલું તોડ્યું છે. આ શેનો ભાગ હતો એ, ને આટલું તોડ્યું, કારણ કે આપણે હાથ તો દુખવા આવી ગયો છે. તો અત્યારે તો તોડવાનું નથી હવે, કારણ કે નાઇટ ફ્રેશ થઈ જાય. હાથ દુખે છે એટલે હવે તોડવાનું લગભગ થશે નહીં. તો જે વારો આટલું તોડ્યું છે, અને કચરો પણ થોડો ઘણો નીકળ્યો છે. તો આપણે મસ્ત પેલા નાઇટ ફ્રેશ થઈ જઈએ, અને પછી આગળનું વિચારીએ. ફાઇનલી બસ આપણે 9 મસ્તીના રેડી થઈ ગયા છીએ. અને જો વાગ્યા છે 12. તો સૌથી પહેલાં આપણે એને દવા લઈએ, અને પછી માથું મસ્તી ઓળ લઈએ. ફાઇનલી આપણે આ બધી દવા છે. જો આ પાણી છે, ને આ પાણીમાં બધા 10-10 ટીપા લગાવવાના છે. તો હું તમને દેખાડીશ કે રીતે આ પીવાની છે. તો તમે જુઓ. તો જો ફાઇનલી આપણે ને હાલતા દવા નાખવાની છે, 10-10 ટીપા. 10 થઈ ગયા છે. તો જો ફાઇનલી આપણે મસ્તીના 9 મસ્તીના માથું બધું ઓળી લીધું છે. તમે જો આમ લાગુ છું હીરો જેવો. તો ફાઇનલી આપણું માથું તો ઓરાઈ ગયું છે. તો હવે આપણે મસ્તીની ધાબા પર જઈએ અને જોઈ વારીએ કેટલું બધું તોડવાનું બધું આપણે જોઈ લીધું છે. અને ધાબા પર કંઈ કામ નાનકું મોટું હોય તો કરી દઈએ. તો ચાલો જઈએ ધાબા ઉપર. ફાઇનલી કહેશે ને આપણે મસ્ત માથું ઓળી ગયું. અને જો એક્સપેરિમેન્ટ કરીએ, જો આપણે આ મારા માથાના થોડાક વાલ છે, અને ખબર પેલું પાણીમાં જે નાખીને કરતા હોય ને છે, કેવા વાળ છે આપણે નીચે રહે છે, વચ્ચે રહે છે. તો એના માટે આપણે એક્સપેરિમેન્ટ કર્યો છે, કયું તેલ વાપરવું જોઈએ આપણા માથામાં. તો અત્યારે તો વાળ નાખ્યા છે. હવે અડધો કલાક કરીને આપણે જોઈએ કે વાળ તરે છે કે ડૂકી જાય છે કે પછી વચ્ચે રહેશે. તો આ તો મૂકી દીધું છે, અને મળીએ થોડી વારે, જોઈએ કેમ થાય છે. ફાઇનલી કહેશે ને આપણે માથાના વાળ કેટલા બધા કટિંગ કરી નાખ્યા. જો તો જો આ બધા વાળ છે ને માથાના પાછળથી થોડા ઘણા કટિંગ કર્યા છે આપણે, કારણ કે ચોટી ટાઈપનું લાગતું હતું અને ખરાબ લાગતા હતા. રાતે આપણે કટિંગ કરી દીધા છે. હવે આપણે જઈએ છીએ ધાબા પર, અને જે નંતરનું કામ હોય તો કમ્પ્લીટ કરી દઈએ. એટલે શું કે સાંજના આપણે એને પાટિયા ફિટ કરવાના છે. સેન્ટિંગ કેટલા દાડથી આવ્યું નથી, હવે ફ્રી થયું છે સેન્ટિંગ. તો સેન્ટિંગ આવી ગયું છે અમને ઘરે. આજે ફિટિંગ કરવાનું છે રાતના. લગભગ આજ કરશે, કાલ કરશે, કાં તો કારીગર અહીં કરશે. જોઈએ આપણે તો ત્યાં જઈએ ધાબા ઉપર અને જોઈએ. તો ફાઇનલી કહીશ 1 વાગી ગયો છે, અને મસ્તીના છે મમરા ને બધું છે, અને આ શાક છે ના રોટલો છે. તો ફટાફટ પેલા આપણે જમી લઈએ. ફાઇનલી કહીશ જો વાગ્યા છે 4, અને આપણે ઊંઘ મસ્તીની કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે એક્સપેરિમેન્ટ કર્યો હતો, જે માથાના વાળ હતા ને એ આપણે જોવાના હતા, બાકી રહી ગયા છે, કારણ કે આપણે ભૂલી ગયા હતા. તો આપણે ત્યાં જોઈએ. હાલ આપણે ત્યાં સીધા જઈએ અને દેખીએ કે વાળ કેવા થયા છે. તો દવા જતા બંધ પડ્યો છે. જઈએ કે ભૂતા છે છોકરી. ગાઈસ તો ફાઇનલી કરશે ને આપણે ને વાત તો હજી ને
તરે છે. એટલે આનો મતલબ કે આપણને ખબર નથી, કારણ કે કેવું તેલ વાપરવાનું, પણ આપણે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લઈએ. તો એક્સપેરિમેન્ટ તો હતો હવાના હતું એમને એમ છે. અત્યારે કંઈ વાલ કદું ક્યાં નથી, એટલે મતલબ કે આપણા વાલમાં કયું તેલ નાખવાની યુટ્યુબમાં જોયો એટલે ખબર પડી જશે. તો એક્સપેરિમેન્ટ કેવો લાગે તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને 4 વાગ્યા છે, મશીન થોડું ઘણું નાસ્તો બાસ્તો કરી પછી જઈએ આપણે પતંગ ચગાવવા. અને કદાચ ઈચ્છા છે પછી જોઈએ જવાનું થાય છે કે નહીં. ફાઇનલી ગઈ છે વાગ્યા છે 4:30. જો 4:30 થઈ ગયા છે અને આપણે તાર બેઠા છીએ કીર્તિકાને રમાડવા, કારણ કે એને આ રો કરે છે, આપણે એને રમાડવાની છે. હે ટેક હે કીર્તિકા ડિસ્કાઉન્ટ ખબર નહીં, હમણાં 2-3 દાડથી તાવ આવે છે એટલે થોડી હસતી નથી. ના હમણાં હશે, જોજો. ટેક એ જોજો, જો તાર હસતી નથી. જો એ ટકુ આછી ટગડી આછી વે. તો ગેસ અત્યારે આપણે એને રમાડીએ છીએ અને થોડી સમય પછી આપણે એને ચાય પી લઈએ અને પછી થોડીક વાર જઈએ આપણે પતંગ ચગાવવા. ફાઇનલી આપણે ચાય બની ગઈ છે, તો ફટાફટ ચાય આપણે પી લઈએ. ફાઇનલી અત્યારે આપણે આવ્યા હતા પતંગ ચગાવવા, પણ પતંગ તો હે નહીં, કારણ કે ચિરાગભાઈ પતંગ હતી કપાઈ ગઈ છે. જો હાલ તો એટલી બધી કોઈ ચકતી નથી, ઉત્તરાયણ નજીક આવી ગઈ તોય. તો અત્યારે આપણે પતંગ ચગાવ્યા હતા, એક પતંગ હતી એ ચગાવી દીધી. હવે કોઈ દેખે પતંગ આવે તો ચગાવવાનું થશે. નકર અમે જેતિકભાઈનું ઘર છે ત્યાંથી લગભગ પતંગ લઈને આવે તો કામ થઈ જાય આપણું. તો ફાઇનલી કે અત્યારે આપણે સામેવાળા ધાબે હતા ને, તો અત્યારે આપણે આપણા ધાબા પર આવી ગયા, કારણ કે જો આપણે બાજુવાળા ધાબે છે ને આ આપણું ઘર છે. જો કેવું પડ્યું છે જો. તો અત્યારે તો આપણે આયા છે વિડીયો બનાવવા, શોર્ટ એડિટિંગ કરવા માટે, ટાઈમપાસ માટે. કારણ કે પતંગ તો છે નહીં. જો કેટલા આ જો એક પતંગ આ ચગેરી, બાકી આજુબાજુ 3-4 છે. આ ચિરાગભાઈ છે આપણા. તો જોઈએ પતંગ બતંગ તો છે નહીં, હશે તો ચગાવશું, આવશે તો. કઈ અત્યારે આપણે બ્લૂટૂથ લઈને આવ્યા હતા ગીત વગાડવા, અને ઊભા રહીએ, કારણ કે જો ગીત જ વગાડવાને પતંગ તો છે નહીં. આજે મારા જેઠાણી ક્યાં ભાઈ આવે છે, તો આપણે અત્યારે ગીત વગાડીએ. ફાઇનલી ગઈ આપણે વાગ્યા છે 6:30 થઈ ગયા છે, આરતીનો સમય થઈ ગયો. આમ તો 2-3 પતંગ ચગી હતી આજે. જો અત્યારે હજી પણ ઉપર પતંગ ચગે છે, જો એ ચગેરી, અને આ સાઈડ પણ 1-2 ચગે છે. તો હવે આપણે મસ્તીના દીવાબત્તી કરી નાખીએ ને, કારણ કે આરતીનો સમય થઈ ગયો છે. તો મસ્તીના દીવાબત્તી કરી નાખીએ. ફાઇનલી કહેશે આપણે આખી મસ્તી થઈ ગયા છે. મંદિરે આપણે પેલા દીવાબત્તી કરી નાખીએ અને પછી આગળનું કામ કન્ટિન્યુ કરીએ. ગાઈસ અત્યારે આપણે હતા ગાડીમાં ટોપી લેવા, અને ટોપી લઈને સીધા જઈ રહ્યા ઘરે. અને કારણ કે ગાડીમાં ટોપી રાખી હતી, ગાડીમાં છે તો સીધા જઈ ઘરે. ફાઇનલી કહેશે તો આપણે ઘરે સારીએ છીએ. જો ટોપી લેવા ટોપી તો લેતા આવીએ છીએ. તો અત્યારે વાગ્યા છે જો 8 વાગ્યા, આમ તો 7:30 થયા છે. તો પપ્પા અને ભાઈ બધા ઘરે આવી ગયા છે, અને હવે બધા જમવા બેસે એટલે આપણે જમી લઈએ. અને પછી ઉપર આપણે કામ ચાલુ કરવાનું છે, એ કામ જ કરવાનું છે. ખાવામાં તો ઢોકળા આવ્યા છે, તો ફટાફટ ખાઈ લઈએ. આપણે વિયારું થઈ ગયું છે. હવે આપણે ધાબા પર જવાનું છે કામ કરવા, એટલે બ્લોગ તો શું થઈ નહીં હતું. આપણે આ વ્લોગને અહીં એન્ડ કરીએ. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો ને, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.